આપ બધા જાણો છો કે 5 દિવસ પહેલાં જે ડીડીઓ સાહેબ છે તેમણે વિલાસબા જાડેજા છે તેમને સ્કૂલ મંજૂર કરી લેવા અને સહી કરવા માટેનું જે દબાણ કર્યું અને એના માટે જે અભદ્ર શબ્દો વાપર્યા એના માટે આ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ આજે આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવે છે. વિલાસબા જાડેજાને ખરેખર હું અહીંયાથી અભિનંદન આપું છું કે એક આજે આવા જે શબ્દો વાપરવામાં આવ્યા ઉદ્ધતાઈથી એના સામે એને પ્રતિકાર કરી શક્યા. કારણ કે જે બાળકોના ભવિષ્યની વાત હતી કે સ્કૂલની પરમિશન જે છે એના માટે સહી કરવી હતી, પણ વિલાસબાઈએ કીધું કે હું બાળકોના જિંદગી સાથે ચેડા ન કરી શકું, એના માટે એ દીકરી અમારા સમાજના જે દીકરીબા છે એને પ્રતિકાર કર્યો છે ડીડીઓ સાહેબ સાથે. એ બદલ અમે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે તેને ખૂબ જ એક સારી વાત તો કરીને, કારણ કે બાળકોના ભવિષ્યની વાત હતી, એને પોતાનું પર્સનલી તો કાંઈ હતું નહીં અને એના માટે હિંમત જોઈએ છે આવી પ્રતિકાર કરવા માટે. અમે માત્ર અમારા રાજપૂત સમાજના જ દીકરીબા છે એટલે નહીં, પણ હું તો કહું છું કે ગુજરાતની ભારતમાં કોઈ પણ મહિલાનું આવી રીતે કોઈ પણ અધિકારીએ અપમાન ન કરે અને અમે સાખી પણ નહીં લઈએ. અને અન્ય સમાજ, અમે એમ નથી કહેતા રાજપૂત સમાજના દીકરીબા છે, અન્ય સમાજના પણ જે પણ બેન દીકરીબા હોય છે એને ક્યારે પણ આવી અભદ્ર ભાષામાં અધિકારીઓએ વાત કરવી જ ન જોઈએ. અને સાથે પહેલું તો એમ કહું છું કે કોઈ પણ અધિકારી કોઈ પણ સમાજના મહિલા હોય, કર્મચારી હોય, એને એકલા ચેમ્બરમાં બોલાવી શકે જ નહીં અને શકવા પણ ન જોઈએ. એના ઉપરથી તો આપણે જાણી લઈએ ને કે પણ એને મોબાઈલને પર્સને બધું બહાર શું કામ રખાયું, કે એને જાણી જોઈને પહેલેથી પ્રી પ્લાનિંગ હતું કે આ જે એમની પણ દબાણ આપે છે 3 મહિનાથી, છતાં પણ એ દબાણને વશ થઈને સહી નથી કરતા. એટલે નક્કી આ ડીડીઓ સાહેબનું પ્રી પ્લાનિંગ હતું કે એમને મોબાઈલને પર્સ બહાર રખાવ્યા કે એને ઉદ્ધતાઈ ભરતી વાત કરવી હતી અને એને દબાણ કરવું હતું, એટલા માટે જ આ એને કીધું કે તમે મોબાઈલને પર્સ પણ બહાર રાખી. આપના માધ્યમથી જ કહું છું કે અમારે સરકાર સામે કોઈ વાંધો નથી, કારણ વાંધો અમને ખાલી ડીડીઓ સાહેબ સાથે છે કે અમે સરકાર અને આ તંત્રને અમે ધ્યાન દોરીએ છીએ. અને આપના માધ્યમથી કહેવા માગું છું કાં ડીડીઓ સાહેબની બદલી કરો અને કાં ડીડીઓ સાહેબ માફી માગે. આ બે જ માંગણી અમારે સમાજની રીતે છે કે કાં ડીડીઓ સાહેબની બદલી કરે ને કાં એમને માફી માગે. આવેદનપત્ર એટલે આપે કે જે વિલાસબા જાડેજા કરીને જે મિર્જાપરમાં આચાર્ય તરીકે ફરજ બજાવે એમનું ટીડીઓ સાહેબે બોલાવીને અપમાન કર્યું છે અને ખોટું કરવા માટેની ફરજ માટે મજબૂર કરતા હતા અને એમણે ના પાડી એટલે એમનું અપમાન કર્યું. ખુરશી ઉપરથી એમને બેસવા ના દીધા, તરત કે ઊભી રહે, ખડી રહે, ફિર કે ये स्कूल बराबर है, તું સ્વીકાર લે, નહીં તો તેરે लिए क्या ताजमहल बना दे, એવું શબ્દ અપમાન કર્યું. એટલે વિલાસબાને લાગી આવ્યું કે આજ મારા ઉપરથી કાલ કોઈ પણ બેન દીકરી ઉપર અપમાન થાય એટલે આનો વિરોધ કરવો જોઈએ. એટલે એમણે બહાર લડત આપી. એટલે શરૂઆતમાં શિક્ષક સંઘવાળાએ બધાએ એમને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અને હવે ક્ષત્રિય સમાજ અમે એટલે આવ્યા છીએ કે અમે ક્ષત્રિય સમાજના બેન છે એટલે નહીં, પણ કોઈ પણ સમાજના બેન દીકરીનું અપમાન આવી રીતના કોઈ પણ અધિકારી કોઈ પણ ખાતામાં ના કરે એના માટે અમે મેદાનમાં આવ્યા છીએ. અને તમારા માધ્યમથી કહેવા માગી કોઈ પણ બેન દીકરી સમાજની, કોઈ પણ સમાજની અને ક્યાંય પણ કોઈ પણ ખાતામાં ક્યાંય પણ શોષણ કે અન્યાય થતો હોય તો અમારો સંપર્ક કરે, અમે 7 સહકાર અડધી રાતે આપશું. આ આવેદનપત્ર રેલી નથી, આવેદનપત્ર આપવા જવાના છે. અહીંથી હાલીને આવેદનપત્ર આપીને લોકશાહીની ઢબ અત્યારે આવેદનપત્ર આપીએ છીએ. અગાઉમાં જો નહીં કરે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એના વિશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.